શું તમે જાણો છો કે ગુજરાતની ટોપ પ્રાઇવેટ સ્કૂલમાં તમારા બાળકને મફત ભણાવી શકાય છે? હા, આ બિલકુલ શક્ય છે. તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે શિક્ષણના અધિકાર કાયદા હેઠળ આ કઈ રીતે કરી શકાય. જુઓ, આ કોઈ સરકારની ભેટ કે યોજના નથી. આ તો તમારા બાળકનો કાયદેસરનો હક છે. અને આજે આપણે એ જ સમજવાના છીએ કે આ શક્તિશાળી અધિકારનો ઉપયોગ કરીને બાળકનું ભવિષ્ય કેવી રીતે ઉજ્જવળ બનાવી શકાય. તો ચાલો સૌથી પહેલા એકદમ બેઝિક વાતથી શરૂ કરીએ. આરટીઈ ગુજરાત છે શું? આખો કાર્યક્રમ શું છે? જરા વિચારો, તમારા વિસ્તારની જે સૌથી સારી મોંઘી પ્રાઇવેટ સ્કૂલ છે એના દરવાજા તમારા બાળક માટે ખુલી જાય, અને એ પણ ₹1 ફી ભર્યા વગર. આ જ તો તાકાત છે આરટીઈ કાયદાની. આ કાયદો કહે છે કે દરેક પ્રાઇવેટ સ્કૂલે પોતાની 25% સીટો આર્થિક રીતે નબળા પરિવારોના બાળકો માટે અનામત રાખવી જ પડશે. ચલો હવે સૌથી અગત્યના સવાલ પર આવીએ. કોણ આનો લાભ લઈ શકે? શું તમારો પરિવાર આના માટે લાયક છે? ચલો આના જ નિયમોને બરાબર સમજીએ. હવે આવકની મર્યાદાને લઈને લોકોને બહુ જ કન્ફ્યુઝન હોય છે, અને એ સ્વાભાવિક પણ છે. કારણ કે ઇન્ટરનેટ પર એટલી બધી જૂની અને ખોટી માહિતી ફરી રહી છે. પણ ચિંતા ના કરશો, આપણે બધી ગૂંચવણ દૂર કરીશું અને જે સૌથી મોટો અને નવો નિયમ આવ્યો છે એના પર ફોકસ કરીશું. અને આ રહ્યો એ જાદુઈ આંકડો જેણે બધું જ બદલી નાખ્યું છે. ₹6 લાખ. હા, આ નવી વાર્ષિક પારિવારિક આવક મર્યાદા છે. અને આ કોઈ નાનો સૂનો ફેરફાર નથી હો. આ તો એક ક્રાંતિ જેવું છે, જેનાથી હજારો લાખો પરિવારો માટે તકના નવા દરવાજા ખુલ્લી ગયા છે. જુઓ, પહેલાં કેવું હતું? શહેરમાં રહેતા હોય તો આવક મર્યાદા હતી માત્ર ₹1.5 લાખ અને ગામડામાં તો ફક્ત ₹1,20,000. પણ હવે સરકારે આ લિમિટ સીધી ₹6 લાખ કરી દીધી છે. આનો સીધો મતલબ એ છે કે લાખો પરિવારો જે પહેલાં આ નિયમમાં આવતા જ નહોતા, એ હવે આ સુવર્ણ તકનો લાભ ઉઠાવી શકે છે. ઓકે, તો આવક સિવાય બીજી કઈ શરતો છે? ચાલો ફટાફટ જોઈ લઈએ. પહેલું, બાળકની ઉંમર. 1 જૂન 2026ના રોજ બાળક 6 વર્ષનું થઈ ગયેલું હોવું જોઈએ. બીજું, તમે ગુજરાતના રહેવાસી હોવા જોઈએ. અને ત્રીજું, અમુક કેટેગરીને પ્રાથમિકતા મળે છે, જેમ કે અનાથ બાળકો, દિવ્યાંગ બાળકો કે પછી જેમની પાસે બીપીએલ કાર્ડ છે એવા પરિવારો. સરસ. હવે પાત્રતાના નિયમો તો સમજાઈ ગયા. તો પછીનું સૌથી અગત્યનું કામ શું? એ છે જરૂરી ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવાનું. ચાલો એનું લિસ્ટ જોઈ લઈએ. આ રહ્યું આખું લિસ્ટ. બાળકનું બર્થ સર્ટિફિકેટ, બાળક અને માતા પિતાના આધાર કાર્ડ, રહેઠાણનો પુરાવો જેમ કે લાઇટ બિલ, આવકનો દાખલો, બાળકનો ફોટો, બેંક પાસબુક અને જો લાગુ પડતું હોય તો જાતિનો દાખલો. મારી સલાહ છે કે આ બધા જ કાગળો પહેલેથી જ તૈયાર કરી લેવા, જેથી છેલ્લી ઘડીએ કોઈ દોડધામ ના થાય. ખાસ કરીને રહેઠાણ અને આવકનો પુરાવો એ તો એકદમ અપ ટુ ડેટ હોવો જ જોઈએ. અને હા, એક ખાસ વાત, જે અગ્રતા કેટેગરીની આપણે વાત કરી, જેમ કે અનાથ બાળકો કે બાંધકામ શ્રમિકોના બાળકો, એમના માટે અમુક વધારાના સર્ટિફિકેટ પણ જોઈશે. સરકારની જે ઓફિશિયલ જાહેરાત છે એમાં આખી યાદી આપેલી હોય છે, તો એ એકવાર જરૂર જોઈ લેવી. આવકના દાખલા વિશે એક વાત ખાસ મગજમાં રાખજો. ઘણા લોકો જૂનો દાખલો અપલોડ કરી દે છે અને પછી એમનું ફોર્મ રિજેક્ટ થઈ જાય છે. સિસ્ટમ ઓટોમેટિકલી ફોર્મ રિજેક્ટ કરી દે છે. એટલે એ સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી છે કે આવકનો દાખલો લેટેસ્ટ હોય અને મામલતદાર કે તાલુકા વિકાસ અધિકારી દ્વારા જ કઢાવેલો હોય. ચાલો તો હવે સૌથી મુખ્ય ભાગ પર આવીએ. આખી ઓનલાઈન અરજી કરવાની પ્રોસેસ શું છે? ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આ તારીખો તમારા ફોનમાં કે કેલેન્ડરમાં અત્યારે જ નોંધી લો. ઓનલાઈન ફોર્મ લગભગ એપ્રિલની શરૂઆતમાં શરૂ થશે અને એપ્રિલના મધ્ય સુધીમાં બંધ થઈ જશે. યાદ રાખજો, આ ઓફિશિયલ તારીખો છે જે તમને ફક્ત ને ફક્ત rt.orggujarat.com પર જ મળશે. બીજી કોઈ પણ વેબસાઇટની માહિતી પર ભરોસો ન કરતા. લાસ્ટ ડેટ ચૂકાઈ નહીં એનું ખાસ ધ્યાન રાખજો. પૂરી પ્રોસેસને આ 5 સિમ્પલ સ્ટેપ્સમાં વહેંચી શકાય છે. સૌથી પહેલાં તમે ઓફિશિયલ વેબસાઇટ પર ફોર્મ ભરશો. પછી જિલ્લાના અધિકારીઓ એને ચેક કરીને મંજૂર કરશે. એ પછી કોમ્પ્યુટર દ્વારા ઓનલાઈન લોટરી થશે. જો તમારો નંબર લાગે તો તમારે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનું અને છેલ્લે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ લઈને સ્કૂલમાં જઈને એડમિશન પાકું કરાવવાનું. બસ આટલું જ. ઓકે, તો ફોર્મ તો ભરી દીધું, પણ એ પછી શું? હવે પછીના છેલ્લા સ્ટેપ્સ ગયા છે. ચાલો એના પર નજર કરીએ. આખી સિસ્ટમની સૌથી સારી વાત એ જ છે કે અહીં કોઈ પરીક્ષા નથી, કોઈ ઇન્ટરવ્યૂ નથી. બધું જ એકદમ પારદર્શક રીતે કોમ્પ્યુટરાઇઝ્ડ લોટરીથી નક્કી થાય છે.
એટલે કોઈ લાગવગનો સવાલ જ નથી. અને હા, આપણે આગળ વાત કરી એમ જે અગ્રતા જૂથો છે એમને ચોક્કસપણે પ્રાથમિકતા આપવામાં આવે છે. હવે જે વાત હું કહેવા જઈ રહ્યો છું એને બહુ જ ધ્યાનથી સાંભળજો. આ એક આંકડો છે જે સૌથી વધુ મહત્વનો છે. જ્યારે લોટરીનું પરિણામ જાહેર થાય અને તમને સીટ મળે ત્યારે તમારી પાસે ફક્ત અને ફક્ત 72 કલાકનો સમય હશે. અને હા, આ 72 કલાકમાં શનિ રવિ પણ ગણાઈ જશે. જો આ સમયમાં તમે સ્કૂલમાં જઈને એડમિશન કન્ફર્મ ન કરાવ્યું તો એ સીટ તમારા હાથમાંથી જતી રહેશે અને બીજા કોઈને આપી દેવામાં આવશે. એટલે બિલકુલ મોડું ન કરતા. અને છેલ્લે ચાલો હું તમને કેટલીક પ્રો ટિપ્સ આપું જેથી તમારું ફોર્મ રિજેક્ટ થવાના ચાન્સ ઓછા થઈ જાય અને એડમિશનની શક્યતા વધી જાય. સૌથી પહેલું, ડોક્યુમેન્ટ્સને મોબાઈલથી ફોટો પાડીને અપલોડ ન કરતા. કોઈ કોમ્પ્યુટરની દુકાને જઈને પ્રોપર સ્કેન કરાવજો. બીજું, સ્કૂલની પસંદગી સમજી વિચારીને કરજો. બને ત્યાં સુધી ઘરની નજીકની 1 થી 3 કિલોમીટરની સ્કૂલો પહેલાં પસંદ કરજો. એનાથી ચાન્સ વધે છે. ત્રીજું, ફોર્મ કન્ફર્મ કરતા પહેલાં બધી વિગતો 2 વાર ચેક કરી લેજો, કારણ કે પછી એમાં કોઈ ફેરફાર નહીં થાય. અને છેલ્લું, જે મોબાઈલ નંબર આપો એ ચાલુ અને ભરોસાપાત્ર હોવો જોઈએ, કારણ કે બધા ઓટીપી અને રિઝલ્ટ એના પર જ આવશે. આ નાની નાની વાતો બહુ મોટો ફરક પાડી શકે છે. અને જો આખી પ્રોસેસમાં ક્યાંય પણ અટવાઓ કે કોઈ સવાલ થાય તો ગભરાવાની જરૂર નથી. સરકાર દ્વારા દરેક જિલ્લામાં ઓફિશિયલ હેલ્પ સેન્ટર બનાવવામાં આવ્યા છે. એમનો સંપર્ક કરવામાં બિલકુલ સંકોચ ન કરતા. આ બધા જ સેન્ટરનું લિસ્ટ તમને આરટીઈ ગુજરાતની વેબસાઇટ પર મળી જશે. તો હવે બધી જ માહિતી તમારી સામે છે. શું તમે તૈયાર છો તમારા બાળકના ભવિષ્ય તરફ પહેલું અને સૌથી મજબૂત પગલું ભરવા માટે? યાદ રાખજો, આ માત્ર એક ફોર્મ નથી,